ગાઈસ તો હવે અમે જઈએ છીએ પરીને ક્રિશીને સ્કૂલે મૂકવા. મને એમ હતું કે વરસાદ પડશે તો નહીં મોકલો, પરંતુ વરસાદ બંધ થઈ ગયો તો હવે એ લોકો મૂકવા જાઉં છું. રેડી આવ્યો. ગુડ મોર્નિંગ ગાઈસ. સો અમે આવી ગયા છે સંતરામ મંદિરમાં. ચૈત્ર મહિનો બેસે એટલે અહીંયા લીમડાનો રસ આપે છે, તો અમે બોટલ લઈને લીમડાનો રસ લેવા આવ્યા છે. ક્યાં છે ચીકુના ઝાડ છે, તો બધા ચીકુ નીચે પડી ગયા છે. અને કિસુ કહે છે કે મમ્મી આ બેમાંથી ચીકુ લઈ લે. મેં લીમડાનો રસ લઈ લીધો છે અને અહીંયા ચીકુ પડ્યા છે, તો કિશુને લઈને જોવા લાવી છું. તો કિશુને મેં કહ્યું કે પાક્કા હોય એ તું લઈ લે, કોઈ ના બોલે. જઈશું કૃષિને મૂકવા. જો મેં બોટલ ભરીને લીમડાનો રસ લીધો છે, તો હવે અમે ઘેર જઈને થોડોક રસ પીશું, પછી બીજા કામ કરીશું. કૃષિવ જય મહારાજ. હા જાઓ. અને જો ઝાડ કૃષિની સ્કૂલની બહાર કેરીનું ઝાડ છે, તો નાની નાની કેરીઓ થઈ છે. તો કૃષિ કે મમ્મી કેરીઓ મોટી થાય એટલે આપણે તોડી જઈશું. ટિફિનમાં બટેકા ટામેટા વટાણાનું શાક ભર્યું છે, ભાખરી બનાવી, ગયા સ્કૂલે. હું ને દાદી કરવા બેઠા છે નાસ્તો. જો બધી સાફ સફાઈ કરી દીધી, કારણ કે કાલે પડ્યો તો વરસાદ અને વાવાઝોડું બહુ આવેલું, તો આખા ઘરમાં ધૂળ જામી હતી. તો બધું સાફ કર્યું અને મેં મારા કામ પતાવી દીધા. છોકરાઓ ગયા સ્કૂલે, ચા નાસ્તો પણ કરી દીધો. જો દાદી આરામ કરે છે. દાદીને મેં ટીવીમાં ગુજરાતી પિક્ચર કરી આપ્યું છે, તો દાદી ગુજરાતી પિક્ચર જોવે છે. અને હવે હું થોડું મારું કામ બાકી છે, કામ પતાવીને પછી જઈશ કૃષિ અને પરીને લેવા. એ લોકોને લેવા જઈશ તો થોડું શાકભાજી પણ લાવવાનું છે. અને આજે વિચાર કર્યો કે દાદી આવ્યા છે, તેમના માટે પાણીપુરી બનાવીએ. તો હું અત્યારે ચણા પલાળવા મૂકી દઈશ, તો સાંજ સુધી પડી જશે. સાંજે પાણીપુરી બનાવી છે, તો મેં ચણા પલાળી દીધા, લાલ સૂકા મરચાંની ચટણી અને પછી સેન્ડવિચની ચટણી પણ બનાવી દઈશ, કારણ કે ફુદીનો ધાણા બધું આજે લાવીશ એટલે વધારે સ્ટોકમાં હશે, તો એમાંથી થોડી ફુદીનાવાળી ચટણી પણ બનાવી દઈશ સેન્ડવિચ માટે, કે જે ઢોસામાંય ખવાય, ઇડલીમાંય ખવાય, ઢોકળા સાથે પણ ખવાય. સો ગાઈસ, હું ઘરના કપડાને ઇસ્ત્રી કરતી હતી, તો ત્યાં સુધીમાં અચાનક ઇસ્ત્રીના વાયરમાંથી બળવાની સ્મેલ આવી અને બળતો હતો, તો મેઇન સ્વિચ પણ બંધ પડી ગઈ હતી. તો પછી મેં મેઇન સ્વિચ ચાલુ કરીને ઇસ્ત્રીનો વાયર કાઢીને પછી હવે હું આને લઈ જઈશ સર્વિસ કરાવવા માટે. તો કૃષિની સ્કૂલની નજીકમાં દુકાન છે, ત્યાં હું સર્વિસ કરવા આપી દઈશ અને કૃષિને પરીને લઈને આવીશ ને એ લોકોને લઈને પછી છેલ્લે ઇસ્ત્રી લઈને ઘરે આવતી રહીશ. ગાઈસ, મેં કૃષિને લઈ લીધો છે અને ત્યારથી ગાઈસ હું કૃષિને લઈને બાગમાં આવી છું. તો કૃષિ લપસણી ખાય છે, તો છૂટ્યો તો અમે લોકો પહેલાં ફુદીનો ધાણા મરચાં એવું લેવા ગયેલા, તો ત્યાંથી એ લીધું. અને કૃષિ જીદ કરી કે મમ્મી મારે દ્રાક્ષ ખાવી છે, તો થોડી દ્રાક્ષ લીધી અને પછી અમે આવી ગયા બાગમાં. તો એ બાગમાં રમે છે અને અમે છેલ્લે પરીને લઈને પછી ઘરે જઈશું. તો કૃષિ કે મને ફાસ્ટ ચલાવો, તમે ફાસ્ટ ચલાવ્યો તેને ચક્કર જેવું આવ્યું. તો કૃષિ કે હવે હું અંદર બેસી જાઉં, એને બીક લાગી. તો જો વચ્ચે મિડલમાં બેસી ગયો. કૃષિ ઝૂલો ઝૂલે છે અને એની ફ્રેન્ડ પણ ઝૂલો ઝૂલે છે. કૃષિને બાગમાં રોજ મજા પડે. તો જો કૃષિના ફ્રેન્ડ, તો ગાઈસ કૃષિના ફ્રેન્ડની મમ્મી સમોસા લાવ્યા છે, તો કૃષિ સમોસો ખાય છે અને એનો ફ્રેન્ડ્સ પણ સમોસા ખાય છે. કિશુ રમને, તો કિશુ રમે જો ત્યારે. દ્રાક્ષ લાવી તો પરી કે મમ્મી હું દ્રાક્ષ ધોઈ નાખું છું, પછી આપણે બધા ભેગા મળીને ખાઈશું. પરંતુ લાગતું નહીં કે અમે ભેગા મળીને ખાઈએ. 5 મિનિટમાં તો દ્રાક્ષ ગાયબ કરી દેશે. અને કિશુ થાકી ગયો છે, તો એ આરામ પર ઉતરી ગયો. સો ગાઈસ, અમને આવતા 1:15 થઈ ગયો. તો કૃષિ આજે ખાધું પણ નથી ને એને ઊંઘ એટલી બધી આવે છે ને, તો કે મમ્મી મને સુવાડી દો. તો જો એને સુવાડવાની તૈયારી કરું છું. તો હવે કૃષિ સૂઈ જશે, પછી હું જમવા બેસીશ. પરી શું કરે? પરી છુક ગાડી બનાવી, ભાઈને રમાડો, ભાઈને રમાડશે. હા
ક્રિશિવને ભૂખ લાગી છે તો ક્રિશિવે ભાખરી ચોરીને અંદર શાક નાખ્યું અને રસો નાખીને ખાય છે. ક્રિશુ કેવું લાગ્યું? તે ક્યાં ખાધું તો તું જવાબ આપે મસ્ત લાગ્યું. અને કેમ આખો દિવસ ગરબા જ રમ કરે છે? પગ નહીં દુખતા? એ તે ટોપ તો મસ્ત પહેર્યું, મને આપજે પહેરવા. કેમ નહીં? તો તું શું રમે છે, ગાડી? સો ગાઈસ, ક્રિશિવ ચા બનાવવા માટે ચડી ગયો છે. ક્રિશિવ જઈ જઈશ. ક્રિશિવ બાને કરવા દે છે. વાઇપરની દંડો કાઢે છે ને પાછો લગાવે છે, તૂટી જશો. જેની ચા તૈયાર છે અને બા ફુદીનો ધના સબ કરે છે. ને પરી ચા ને બિસ્કિટ ખાય છે ને આખા ઘરમાં રમકડા. સ્કૂલની બેગો પણ ત્યાં મૂકી છે, પાછળ પણ રમકડા. ગાઈસ, હું આજે બનાવું છું પાણીપુરી. તો જો મેં પાણીપુરીનું પાણી બનાવ્યું છે, એની સાથે એની લાલ ચટણી બનાવી છે અને મેં સવારનું કોપરું પલાળી રાખ્યું હતું. તો મારે એની ચટણી બનાવી છે ને આ બાજુ ચણા બાફવા મૂકી દીધા છે. એ બધું થશે પછી હું કરીશ ઢગલા વાસણનું મિશ્રણ મારા હાથમાં લઈ ધોઈશ. અને આ બાજુ પરી ખાય છે કેળું અને કોઈને આપતી નથી. તો પરી જાય છે કોરી પકોડી લેવા. મેં એને કાગળમાં લખી આપ્યું અને પૈસા આપી દીધા છે. તો પરી કે મમ્મી તું ના જઈશ, તારી જગ્યાએ હું જઉં છું પકોડી લેવા. કેટલાની લાવવાની? ફટાફટ જજે ને ફટાફટ આવજે. પૈસા બીજા નહીં લાવવાના, એટલા જ પૈસા આપી દેવાના. ના, સિક્કો નહીં આપે. મેં તને માપના પૈસા જ આપ્યા છો. અને પેલી ચિઠ્ઠી તું આપીશ ને એટલે આપશે તને. હા, બાય બાય. શું ખાય છે પરી? હે, એ પણ બહાર બાલ્કનીમાં જઈને શું ખાધું? કિસુ શું કરે છે? એ કિસુ હિસાબ કરે છે કે લેસન કરે છે? શું ખાય છે ક્રિશુ? શું ખાય છે? રોટલી શાક? અને પરી શું કરે છે? ડાન્સ કરે છે? એ પણ ઢક્કન લઈને. કેવો ડાન્સ હોય એ બતાય તો મને. રમકડાનું બોક્સ તોડી નાખ્યું છે. કોને તોડ્યું બેટા? કિસુએ? કિસુ કેમ તોડ્યું તે? કિસુ તો ખાવામાં વ્યસ્ત છે એટલે જવાબ નથી આપતો. અને પરી તારી બેનપણી તને બોલાવે છે. જો જો દરવાજેથી કોણ આવ્યું છે? શેલું આવી. શેલું દરવાજો ખોલીને અંદર આવી. જા થોડીક વાર નીચે રમવા જા. જા બેટા, જાઓ તમે બંને રમજો. હા, ભગવાનની પૂજા કરે છે અને પછી અગરબત્તી કરે છે. તો પરી કે મારે પણ પૂજા કરવી છે તો એ અગરબત્તી કાઢે છે અને એને અલગથી પૂજા કરવી છે. તો બંને જણને નોરતામાં પૂજા એ લોકો સાથે જ કરાવશ. તો કોણ કોણ નવરાત્રિમાં માતાજીની પૂજા બાળકો સાથે કરાવે છે? તો પરીએ દીવા કરી દીધા છે અને અગરબત્તી લીધી છે. અગરબત્તી લઈને પ્રગટાવે છે અને પછી એ માતાજીની પૂજાના આરાધના કરશે. તો કોણ પોતાની ઘરની લક્ષ્મી સાથે આવી રીતે પૂજા કરાવે છે અને એ લોકોને પણ સમજાવે છે ધર્મનું મહત્વ. તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. ને આ બાજુ ક્રિશિવ કહે છે કે મમ્મી હું ફરીથી પૂજા કરું, એને પહેલાં પણ પૂજા કરી લીધી છે. ક્રિશિવ હવે કાલે કરજો. હા બેટા પૂજા, હમણાં તે પહેલાં કરી ને, હવે કાલે કરજો. કાલે તો સવારમાં દીવાય કરજે ને પૂજાય કરજે. હા, તારે થઈ ગઈ પરી પૂજા? લાવો. સો ગાઈસ, ક્રિશિવ ડાન્સ કરે છે અને ગીત પણ ગાય છે. આ જો એને કેટલો બધો શોખ છે ડાન્સ અને ગીત ગાવાનો.
ગાઈસ આજે સાંજે મેં પાણીપુરી બનાવી છે તો પરી કે મમ્મી મને પૂરીમાં મસાલો ભરી આપ તો પાણીપુરી ખાઉં તો જો એ પાણીપુરી ખાવા બેઠી છે અને આ બાજુ ક્રિશી રમે છે અને બા ડુંગળી સમારે છે પછી અમે બધા જમીશું પણ પહેલાં પરીને અમે આપી દીધી તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો અને હા મિત્રો મને સબસ્ક્રાઈબ કરવાનું ફોલો કરવાનું ભૂલતા નહીં તો આવજો ગુડ નાઇટ